તો દાહોદમાં મનરેગા કૌભાંડમાં 12 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે। મંત્રી બચુ ખાબડના દીકરા કિરણ અને બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે। મનરેગામાં કરોડોનું કૌભાંડ કરી એજન્સીઓને રૂપિયા ચૂકવાયા હતા। ધરપકડ પહેલા જ મંત્રીના બંને દીકરાઓએ આગોતરા જામીન માટે પણ અરજી કરી હતી, જેમાં કુવા રેઢાણા સીમામોઈ ગામમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું। 71 કરોડથી પણ વધુનું કૌભાંડ કરી 35 એજન્સીઓને નાણાં ચૂકવાયા હતા। આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસ 14 દિવસના રિમાન્ડની પણ માંગ કરશે। સંવાદદાતા ઉત્સવ અમારી સાથે જોડાઈ ગયા છે। દાહોદમાં મનરેગા કૌભાંડમાં 12 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે, શું અપડેટ? જી આરતી, જે સમગ્ર જે મનરેગા કૌભાંડ છે, જે 71 કરોડથી પણ ઉપરાંતનો જે કૌભાંડ છે, તેની અંદર જે હજી સુધીમાં જે પોલીસે 12 જેટલા જે વ્યક્તિઓ છે તેમની જે અટકાયત કરી છે। જે મંત્રી પુત્રો છે, જે બળવંત ખાબડ છે તથા કિરણ ખાબડ છે, તેની પણ અટકાયત કરી છે। જે પોલીસે ગઈકાલે રાત્રે જે પાર્થ બારિયા નામના જે એન્જે કન્સ્ટ્રક્શનના માલિકને કોર્ટમાં રજૂ કર્યો હતો, ત્યારે જે કોર્ટ દ્વારા તેને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે। અને આજે જે પોલીસ છે તે જે મંત્રીનો જે બીજો નાનો પુત્ર છે કિરણ ખાબડ, તેને કોર્ટની અંદર રજૂ કરી શકે છે તેવું જણાવી રહ્યું છે, અને જે 14 દિવસનું રિમાન્ડ માંગ્યું છે તેવું પણ જણાવ્યું છે। જી આભાર ઉત્સવ, સમગ્ર માહિતી આપવા બદલ।